હજી આપણી 9 ગાયોની ઉપાધિ પૂરી નથી થઈ ત્યાં તો મધુ પડી બીમાર. જય માતાજી મિત્રો. આ છે આપણી ગૌશાળાની મધુ ગાય જેને તમે ઓળખો છો ને એ કાલ સાંજની છે, ઊભી થતી નથી, બેઠી જ રહી છે. એટલા માટે હર્ષદે કરી દવા તૈયાર કરી મધુની ટ્રીટમેન્ટ કરી, એકદમ ઓકે રિપોર્ટ. અને મધુના તોફાની તમને ખબર છે દવા કરતા શીંગડું મારી. મધુનું શીંગડું ખાઈને આપણે પછી ચેક કરી ગોપીની તબિયત એકદમ ઓકે રિપોર્ટ થઈ ગઈ છે, જો ઓગારે. અને ત્યાં તો આ બક્કી છે એ ખાવા માંડી ખાણ. મધુ ગોપી બક્કીને ચેક કરી આપણે ગયા પાછળના વાડામાં. આ વાડાની અંદર તો જાર બધા ખાતા હતા. ત્યાંથી ફરી આપણે આવી ગયા મધુ પાસે. અને આ બક્કીને જોઈને આપણો જીવ ભરી ગયો, કારણ કે મધુ ઊભી થઈને બક્કીને દૂધ જડ્યું નહીં. એટલામાં થઈ ગઈ બપોરે પણ મધુ તો ઊભી થઈ જ નહીં. પછી તો આવી ગયા આપણે ઢીંગલા પાસે ને એમાં બધા મોટા વાસુડાને પાવાનું હતું પાણી, એટલે આપણે મહિલીને પકડી રાખી, કારણ કે એને નતું પીવા દેવાનું પાણી. આ બધા મોટા ઢીંગલાએ તો સરસ રીતે પાણી પી લીધું. બક્કીએ પાણી તો પીધું પણ રાડું દેવાનું તોય બંધ નતું કર્યું, કારણ કે સવારે એને દૂધ મળ્યું નતું, એટલે બચારીને લાગી હતી ઘણી બધી ભૂખ. અને આ દ્રશ્ય આપણાથી તો બિલકુલ ન જોવાનું ભાઈ. ત્યાંથી પછી આવી આપણે અહીંયા ને આ બધાને નાખી નીણ. અને આપણી બીમાર રતન એકદમ ઓકે થઈ ગઈ છે તો ખાય છે એ પણ નીણ. એના પછી જુઓ તમે મેઘા પણ બરાબર છે, એ પણ ખાય છે બરાબર. અને આ બંને માં દીકરીને જુઓ પરી અને પવિત્રાને. અને એટલામાં પડી ગઈ સાંજ, અને સાંજે તો આપણે એવી મોજ આવી, કારણ તમે જ જોઈ જુઓ આપણી મધુ ઊભી થઈ ગઈ છે. મધુને ઊભી જોઈને મોજના ફુવારા છૂટ્યા અંદર. મધુ પછી જોઈ આપણે બક્કીને જોઈને પણ ખૂબ આનંદ થયો, કારણ કે દૂધ પીને ફર્સ્ટ ક્લાસ બેઠી હતી. પછી આપણે જોઈ મીરાના ગયા પછી આપણે મેઘાને છે એને ખીલે બાંધીએ, પણ મીરા જેવું તો થવાય જ નહીં. એટલામાં પડી ગઈ સાંજ ને આપણા બધા મિત્રો આવી ગયા. આ છે રોહિતભાઈ, અને આ ભાઈ સિવાય આપણા દુઃખમાં ભાગ લેવા માટે બીજા આપણા ઘણા બધા મિત્રો પણ આપણી ગૌશાળાએ રોજ આવતા, તો એ જોઈને ખૂબ આનંદ થયો મિત્રો. અને હવે આજનો વ્લોગ પૂરો, તો ભલે મિત્રો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં.